દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તાજેતરમાં જ આદિલની ધરપકડ કરી. ધરપકડ પછી તેની પૂછપરછ પણ થઈ, જેના પછી હોલિવૂડની થ્રિલર જેવી એક કહાનીના ખુલાસા થયા. આદિલ અને તેનો ભાઈ અખ્તર વર્ષોથી અનેક દેશોમાં ખોટી ઓળખથી જીવતા રહ્યા છે. તેમણે બંને પોતાની જાતને મૃત જાહેર કરાવી દીધા હતા, જેથી તેમની સામેના કેસો પણ ખતમ થઈ જાય. તેમણે નવા નામથી પાસપોર્ટ બનાવડાવ્યા, જેથી જુદા જુદા દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓની નજરથી બચી શકાય. જોકે આખરે નસીબે તેમને સાથ ન આપ્યો. હવે તેઓ ભારતની પોલીસના સંગજામાં છે. દિલ્હી પોલીસે કહ્યું કે આદિલ જાસૂસી અને ફેક પાસપોર્ટ એમ બંને રેકેટ ચલાવતો હતો. આદિલ અને અખ્તરની આ ક્રાઇમ કહાનીની શરૂઆત દરઅસલ ઈરાનથી થઈ હતી. તેઓ બંને પહેલાં ઈરાન અને એના પછી પાકિસ્તાનમાં થોડોક સમય રહ્યા, જેના પછી ત્યાંથી તેઓ લીબિયામાં પણ પહોંચ્યા હતા. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો અને આઈએસઆઈની સાથે પણ તેઓ સંપર્કમાં આવ્યા. અહીંથી જ તેમણે એક આંતરરાષ્ટ્રીય ઝાડ બિછાવવાનું શરૂ કર્યું. દિલ્હી પોલીસે કહ્યું કે આદિલના વિદેશોમાં અનેક શંકાસ્પદ લોકોની સાથે સંપર્કો છે. એટલું જ નહીં, વિદેશોના પરમાણુ વૈજ્ઞાનિકોની સાથે પણ તેના સંપર્કો છે. આદિલે રશિયાના એક વૈજ્ઞાનિકની પાસેથી ન્યુક્લિયર ટેકનોલોજીની અનેક ડિઝાઇન મેળવી, જેના પછી આદિલે આ ડિઝાઇન ઈરાનના ન્યુક્લિયર સાયન્ટિસ્ટને વેચી દીધી. આ ડીલથી આદિલને સારી એવી રકમ મળી. દુબઈમાં તેણે એક પ્રોપર્ટી ખરીદવા માટે એનો ઉપયોગ કર્યો. અહીં તે આરામથી શાનદાર જિંદગી જીવતો હતો. હવે આ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. અખ્તરને ન્યુક્લિયર ટેકનોલોજીનું સારું એવું નોલેજ હતું. તેણે રશિયા પાસેથી મળેલી ન્યુક્લિયર ટેકનોલોજીની કેટલીક ડિઝાઇનમાં થોડીક છેડછાડ કરી. ઈરાનને વેચવામાં આવેલી 75% ડિઝાઇન્સ અસલી હતી, પરંતુ બાકી 25% ડિઝાઇનમાં અખ્તરે ઇરાદાપૂર્વક ટેકનિકલ ખામીઓ ઉમેરી હતી. ઈરાનના સાયન્ટિસ્ટને એના વિશે ખબર પડી, એટલે તેણે ઈરાન સરકારને કહીને દુબઈ પર પ્રેશર કરાવ્યું. બંને ભાઈઓને દુબઈથી ડિપોર્ટ કરાવવામાં આવ્યા. અહીંથી જ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તેમના પર નજર રાખવા લાગી.